પૂનમની શરૂઆત ને હવે ફાગણી પૂનમને હવે ગણતરીના હું તુષાર ભટ્ટ છું અને ચિરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સમાં HR મેનેજર. શું કહેશો ખાસ કરીને આ જે આયોજન કરવામાં આવે છે, કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે, આ આયોજન કરવા પાછળનો હેતુ શું છે અને ખાસ કરીને જે રીતે ફાગણી પૂનમે દર વર્ષે આયોજન થતું હોય છે, આ વખતે શું ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે? આયોજન છેલ્લા 30 વર્ષથી કરવામાં આવે છે. ચિરીપાલ ટેક્સટાઇલ દ્વારા ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એમાં દર વર્ષે અમે નવું કંઈકનું કંઈક કરતા જ ઉમેરતા રહીએ છીએ. નવી આઈટમો જમવાની, નાસ્તાની, ઘણું બધું અંદર દર વર્ષે કંઈકનું કંઈક નવું. આ વખતે અમે પાસ્તા પણ ચાલુ કર્યા, ભાજીપાઉં પણ ચાલુ કર્યો, દાબેલી પણ ચાલુ કરી. જમવાના સાથે આ બધું ચાલુ રહે છે. અત્યાર સુધીમાં કેટલા લોકોએ પ્રસાદ? લગભગ 2 લાખ જેવા તો થઈ ગયા હશે અને બીજા હજી અમને લાગે છે કે 3-1 લાખ જેવા આવશે. 2 દિવસ છે. સેવા કેમ્પમાં કયા અન્ય સુવિધાઓ બીજી રાખવામાં આવી છે પગયાત્રીઓ માટે? બીજી સુવિધાઓમાં અમે વિશ્રામ ગૃહ છે, અહીંયા બધાને આરામ કરવા માટેનું. ભજનનો કાર્યક્રમ ચાલે છે, સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલે છે, મેડિકલ કેમ્પ પણ ચાલે છે. માલિશવાળા પણ અમે સ્પેશિયલ રાખેલા છે કે થાકેલા હોય તો એમને માલિશ પણ કરી આપે, એમનો થાક ઉતરે. આપનું શુભ નામ અને પરિચય? ગિરીશભાઈ ચોકસી, બરાબર, વિશાલ ફેબ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડ. સર, શું કહેશો જે રીતે આ આયોજન કરવામાં આવ્યું છે, સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ વખતે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કેટલા લોકોએ આ સેવા કેમ્પની મુલાકાત લીધી હશે અને જે હરિભક્તો આવે છે તેને લઈ અને ખાસ કરીને જે રાત્રે પદયાત્રિકો જે વિશ્રામ લેતા હોય છે તેને લઈને શું કહેશો? આ વખતે અમે યાત્રીઓ માટે કુલર પણ રાખવામાં આવેલા છે જેથી ઠંડકને ગરમીની હિસાબે. તે ઉપરાંત આ કેમ્પ છેલ્લા 3 દિવસથી ચાલે છે અને કરીબ 2 લાખ માણસો અત્યાર સુધી આ સેવાનો લાભ લીધેલો છે. આ કેમ્પમાં મેનુમાં કયા પ્રકારના? મેનુમાં મેઇન મેનુમાં દાળ ભાત, શાક, શીરો, પૂરી પ્લસ ભાજી પાઉં, દાબેલી, ફ્રૂટ, પાણીપુરી, પછી પાસ્તા છે, નૂડલ્સ છે, પછી સવારના નાસ્તામાં ગોટા છે, દાળવડા છે, પ્લસ ઈડળા છે. એ બધી વસ્તુ અમારે ચાલે છે. સેવા કેમ્પમાં આયોજકો સાથે કેટલા વોલેન્ટિયર્સ જોઈન થતા હશે? કરીબ રસોઈયા કે 700 થી 300 માણસો જોડાયેલા છે સેવામાં.